આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મોસીમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી હવા અનુભવતા મુખ્ય દેશો છે. ઋતુ પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. ભારતની આબોહવાની વિવિધતા. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે. દાખલા તરીકે ઉત્તરે કાશ્મીરમાં આવેલ લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45 અંશ સેલ્સિયસ સુધી નીચું જાય છે.
રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51° જેટલું ઊંચું નોંધાયેલ છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોસિનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેન્ટીમીટર વરસાદ પડે છે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય, એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. આબોહવાને અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે, જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો આ મુજબ છે. અક્ષાંશ. પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે. બે અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિશ્વવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. હવે જાણીએ સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર ત્રીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપ-લે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિ ભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતાં ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે સમુદ્ર સપાટીથી ઊંચાઈ વિશે માહિતી મેળવીએ. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે, જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1°C અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5° તાપમાન ઘટે છે. વાતાવરણીય દબાણ અને પવનો. વિદ્યાર્થી મિત્રો, ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે.
આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હોવાથી તેને વ્યાપારી પવનો કહે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળાની ખાડી છે. આ વિશાળ જળ રાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓએ ઘણી અસરો કરી છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે.